બાંગ્લાદેશની ખરાબ નજર ભારતના ચિકન સ્નેક પર છે. આવા તમે અવારનવાર તમને કહી રહ્યા છીએ ને જણાવી પણ હતી. ચિકન સ્નેક ખરેખર તો એક સાંકડો રૂટ છે કે જેનાથી ભારતના પૂર્વોત્તર રાજ્યો ભારતના બીજા ભાગોથી જોડાય છે. એટલે કે આ રૂટને બ્લોક કરાય તો પૂર્વોત્તર રાજ્યો ભારતથી અલગ થઈ જાય. બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને એ જ ફિરાકમાં રમી રહ્યા છે. બાંગ્લાદેશ ભૂલી ગયું છે કે ભારતની પાસે આવું એક ગળું છે તો એની પાસે તો બે ગળા છે જેને ભારત પકડીને મરડી પણ શકે છે, જેનાથી બાંગ્લાદેશના 3 ભાગ થઈ શકે છે. પહેલો ભાગ રંગપુર ડિવિઝનનો છે. ભારત પોતાના બંને હાથથી ડિવિઝનને અલગ કરી શકે છે, જ્યાં ભારતનો એક હાથ મેઘાલય છે તો બીજો હાથ પશ્ચિમ બંગાળ છે. મેઘાલયમાં ગારો હિલ્સથી બંગાળના દક્ષિણ દિનજપુર વચ્ચેનું અંતર માત્ર 90 કિલોમીટરનું છે. આ રૂટને ભારત બ્લોક કરી દે તો રંગપુર અને એની આસપાસનો વિસ્તાર બાંગ્લાદેશના બીજા ભાગોથી બિલકુલ કપાઈ જાય. જો ભારત રંગપુર ડિવિઝન પર કબજો કરી લે તો પછી ભારતનો ચિકન સ્નેકનો વિસ્તાર જ પહોળો થઈ જાય. ભારતને બિલકુલ ટેન્શન જ નથી. 22 કિલોમીટરનો ચિકન સ્નેકનો વિસ્તાર વધારીને 220 કિલોમીટર કરી શકાય. હવે બાંગ્લાદેશના બીજા ચિકન સ્નેક વિશે વાત કરીશું. આ વિસ્તાર છે ચટગાંવ. જો 28 કિલોમીટરનો રૂટ ભારત બંધ કરી દે તો ચટગાંવનો આખો વિસ્તાર બાંગ્લાદેશના બીજા ભાગથી કપાઈ જાય. બાંગ્લાદેશની ઇકોનોમી માટે ચટગાંવ ખૂબ જ ખાસ છે. આ દેશ પોતાની 90% નિકાસ અહીંના પોર્ટથી કરે છે. જો ચટગાંવ ભારત પાસે આવી જાય તો બાંગ્લાદેશની ઇકોનોમી લગભગ ખલાસ થઈ જાય. ભારત ધારે તો આ બંને ચિકન સ્નેકને સહેલાઈથી મરોડી શકે છે. બાંગ્લાદેશ પોતાના વિનાશ માટે તડપી રહ્યું એમ લાગે એ ભારતને ઉશ્કેરી રહ્યું છે. ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઈ રહ્યું છે. એને ખબર નથી કે એક વખત ભારત પોતાનું ત્રીજું નેત્ર ખોલશે તો બાંગ્લાદેશ ભસ્મ થઈ જશે. અત્યારના સંજોગોમાં લાગે કે બાંગ્લાદેશ પોતાના વિનાશને આવકારી રહ્યું છે, કેમ કે અત્યારે મોહમ્મદ યુનુસના રાજમાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. ભારતની વિરુદ્ધ કાવતરા રચવામાં આવી રહ્યા છે. જો કે તમે કહેશો કે યુનુસ તો જવાના જ છે, કેમ કે બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તમે લખી રાખો કે બાંગ્લાદેશમાં યુનુસ જશે એ પછી કોઈ જ ફરક પડવાનો નથી. બાંગ્લાદેશની ચૂંટણી લડી રહેલા બધા જ લોકો જેહાદી માનસિકતાવાળા છે.